નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને એક ગંભીર કન્ડિશનનો કેસ મળેલ હતો। તુરંત જ હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ વિશાલનગર AK રોડ વરાછા ઉપર પહોંચી ગયા। પેશન્ટને લઈને સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ હતી। 70 વર્ષના તેણીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી। એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે હતું। તેઓને તકલીફ હતી અને તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન ઉપર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ નીકળી। એમ્બ્યુલન્સ જ્યારે સહારા દરવાજા પહોંચી ત્યારે એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ કાર જઈ રહી હતી, જેને ખૂબ જ હોર્ન વગાડ્યો છતાં પણ સાઇડ આપવા વિનંતી કરેલ હતી, છતાં પણ એ કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઇડ આપી ન હતી। સાયરનના અતિશય અવાજ અને હોર્નના અવાજથી બ્રિજ ઉપરના બાઇક સવાર ઘણા વ્યક્તિઓએ પણ કાર ચાલકને ઇશારો કરી અને એમની ખૂબ જ નજીક જ એક બાઇકવાળાએ એમના દરવાજાના કાચ ઉપર ઠોકીને પણ જણાવ્યું કે પાછળ એક એમ્બ્યુલન્સ તમારી પાસે સાઇડ માંગી રહી છે, છતાં પણ એ કાર ચાલકે સિવિલ હોસ્પિટલના ગેટ સુધી સાઇડ આપી ન હતી। 108 એમ્બ્યુલન્સમાં પેશન્ટની હાલત ખૂબ જ ગંભીર હોય, સાઇડ આપવાની જરૂર હોવા છતાં પણ કાર ચાલકે સાઇડ આપેલ ન હતી, જેથી કરીને 15 થી 20 મિનિટનું અંતર એટલે કે સિવિલ હોસ્પિટલ પહોંચતા 35 થી 38 મિનિટ લાગ્યા હતા। એમ્બ્યુલન્સ સર્વિસના દ્વારા જણાવે છે કે આવા સંજોગોમાં પેશન્ટ જ્યારે ઓક્સિજન પર હતું અને એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ હાઈ હતું, ત્વરિત હોસ્પિટલ પહોંચવાની જરૂર હતી, ત્યારે સુરતના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતા જ એમ્બ્યુલન્સને સાઇડ આપવા વિનંતી અને કોકની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવું એ આપણી નૈતિક ફરજ છે।